હલો નમસ્તે। આજની આપણી રેસીપી છે પૂરણપૂરી, જે ગુજરાતમાં ખવાય છે। તે આપણે આજે બનાવશું। અહીંયા તુવેર દાળને આપણે બાફીને લીધી છે કુકરમાં, અને તેને કડાઈમાં લેશું, તેમાં ખાંડ નાખશું અને તેને હલાવશું મીડિયમ ગેસ પર। હવે આને મીડિયમ ગેસ ઉપર હલાવી અને થોડું ઘટ થવા દેશું, અને તેમાં 4 એલચી નાખશું અને 1 ચમચી ઘી નાખશું અને થોડું ઘટ થવા દેશું હજી, અને પછી એને પૂરણને ઠંડુ થવા દેશું। અહીંયા રોટલીનો નોર્મલ લોટ લીધેલો છે, તેને આપણે આવી રીતે વણી લેશું અને ઠંડા કરેલા સ્ટફિંગને આપણે એમાં ભરીશું, અને આવી રીતે વિડીયોમાં જેમ દેખાય છે તેમ એને બંધ કરીશું અને તેને હલકા હાથે આપણે એને અટામણમાં બોળી અને વણી લેશું એને, અને પછી તેને લોડીમાં નાખી અને તેને ધીમા મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે એને શેકીશું, એટલે પૂરણપૂરી એકદમ ફૂલીને દળો થશે। આપણે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં તેમ, અહીંયા આપણી પૂરણપૂરી ફૂલાઈ ગઈ છે, અને તેને લોડી ઉપરથી ઉતારી અને તેની ઉપર શુદ્ધ ઘી લગાડશું, અને આ ખાવા માટે એકદમ રેડી છે ટેસ્ટી પૂરણપૂરી। તમે આવી રીતે બનાવજો અને કોમેન્ટ કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો, અને હા, કેવી બની છે કહેવાનું ભૂલતા નહીં। એન્જોય।